ભાઈ ચશ્મા કાંચલ તે તો ઊંધા પહેર્યા છે. તારક મહેતા ને ઊંધા કરી નાખ્યા. ભાઈ અમે જઈએ છીએ નજીકમાં એક ડીઓ ડેપ મોલ છે એની વિઝિટ લેવા. તો જોઈએ ડીઓ ડેપ મોલમાં શું હોય છે. તો ભાઈ આ છે ટીઆરપી મોલ અને હવે જાય છે ક્રોમાની નીચે. ક્રોમા આગળ છે હજી આમ 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 હજી આગળ છે. પ્રાંશુલ ગાર્ડીને જોઈને ફેસિનેટ થઈ ગયો પાછો. પ્રાંશુલ પહેલાં આપણે જઈ આવીએ પછી જોશું અહીંયા આવીને પછી જોશું. ચલો અત્યારે જઈ આવીએ પછી વાત હો ચલો ચલો. चीटिंग करता है तू चीटिंग करता है तू. તો અહીંથી જવાનું નીચે બેઝમેન્ટમાં મોલ છે ડીઓ ડેપ. નાનું એવું બોર્ડ જ મારેલું જલ્દી ઇઝીલી મળે એવું નથી પણ અમે ગૂગલમાં એનું એડ્રેસ જોઈને આવ્યા છીએ એટલે અમને ખબર છે કે અહીંયા છે. હા ધીમે ધીમે પાછું જો દેખાય નહીં એવું અંધારું થોડુંક ધ્યાનથી ઉતરજે. તો બધું ખુલ્લું જ રાખેલું છે. જો તો શું છે પ્રાઇસ 85 છે ને પણ હવે ટેસ્ટ કરવું પડે કે ચાલે જ કે નહીં. રાંજુ તો અહીંયા રહેજે ભાઈ અમારી પાસે. ઓય તારી આવતો રે. હવે આ મચ્છર મારવાનું છે ઇલેક્ટ્રિક શોક આપીને ટ્રાય કરી જોઈએ કેવું છે. તો અહીંયા બનાનાનો કંપાસ છે. નથી બ્રાન્ચુલ આ નહીં કામ આવે. છોડ દે નહીં રહેવા દે. અહીંયા બધી કિચન રિલેટેડ આઇટમ્સ છે. બધી ઓછા પ્રાઇસમાં જોરદાર પ્રોડક્ટ છે બધી. ત્યાંથી લઈએ છીએ ચમચી અને કાંટા કેમ કે બેની ક્વોલિટી સખત છે અને એકદમ ફેર પ્રાઇસમાં 69માં આટલી ચમચી અને આ કાંટા બી બહુ સખત ડીલ છે. આ મારી જેવી બોટલ હા પણ આવી નથી મારી અલગ છે પ્રાંશુલ. આવી નથી મોડવેરની નથી મારી તો કોઈ અલગ કંપનીની છે. તો ભાઈ આ બધી ગર્લ્સ રિલેટેડ આઇટમ્સ ઇયરિંગ્સ ને એ બધું છે. પ્રાંશુલ હવે ગર્લ્સની આઇટમો બધી લેવા માંડ્યો છે. એને કાંઈ અમે નથી લઈ દીધા. તો આ પ્રાંશુલ રબર બેન્ડ છે આપણે કાંઈ કામના નથી. હજુ આપણે ખોટા સેક્શનમાં છીએ. આમાં તારા કામનું કાંઈ નથી. શું છે તું જો અહીંયા હું દેખાડ્યું છે એ જો તું અહીંયા હું દેખાડ્યું જો હાથ ધોવાનું છે ટેબ્લેટ છે પેપર સોપ છે એ કદાચ આપણે લઈ શકીએ છીએ. આ ખરેખર લેવા જેવી વસ્તુ છે ક્યારેક જર્નીમાં કામ આવે. હા લઈ લઈએ ચલો. ભાઈ ચશ્મા કાંચલ તે તો ઊંધા પહેર્યા છે. તારક મહેતા ને ઊંધા કરી નાખ્યા. ઓહો કાંચલ તો હીરો લાગે છે. તો અહીંયા ભગવાનની પૂજા રિલેટેડ બધી જ વસ્તુઓ છે. ચંદન પછી આ અગરબત્તી ધૂપ બધું જ છે. રેડીમેડ રૂની વાટ બી છે. સ્મેલ ચેક કરી જો તો સારું લઈ લો. તો ભાઈ અહીંયા કપૂરના કોન છે જે ગાડીમાં રાખી શકીએ કારની અંદર. એમાંના માટે આ જે રેગ્યુલર કપૂર છે એ લઈ લઈએ છીએ. રાંજુલ પર્પલ છે એ અલગ ફ્રેગ્રન્સ વાળું છે. એક મિનિટ એ ઓર્ગેનિક છે જો પર્પલ એ ઓર્ગેનિક છે કે આ બીજું કોઈ છે લેવેન્ડર છે. આ લેવેન્ડર છે દેખાતું નથી. નહીં આ જ લઈએ આ એક લઈ લઈએ. તો આ કામની વસ્તુ મળી ગઈ. ટૂથપીક એકદમ રિઝનેબલ એટલે 16 રૂપિયાની ટૂથપીક તો 2-3 ઉપાડી લઈએ એમાંથી. અહીંયા પીક મેલ કન્ટેન્ટ રિલેટેડ બધી આઇટમો છે જેના લીધે હું ફેસિનેટ થઈ ગયો છું. હથોડી સ્ક્રૂડ્રાઈવર ઇવન અહીંયા લેપટોપ ઓપનિંગ કીટ બી છે. તો ભાઈ આ પ્રાંશુલ માટે લીધા છે ડાયનોસોરના સ્ટીકર. પછી નેક્સ્ટ ટાઈમ કારને લઈ જાઉં. ઓકે ચલો આપી દો મમ્માને. ફાઇનલી પ્રાંશુલની એક વસ્તુ ઇન થઈ ગઈ. આયર્નમેન પાઉચ ને સ્પાઈડરમેન પાઉચ ને ખૂબ ખતરનાક સ્પાઈડરમેન લાગે છે. તો ભાઈ ખાલી જોવા આવ્યા હતા ના કાર્ડ છે એ ઓલરેડી ફૂલ થઈ ગયું છે. પ્રાંશુલ આ પાઉચથી ધરાતો જ નથી. એટલા ઘરે આ બધા પાઉચ પડ્યા તો એને અહીંથી લેવા જ નવા. બધું આસુ જ કરીને બધા કરે. એ પાઉચ જ છે જો સેમ પાઉચ છે ખાલી એમાં કલર નથી અલગ છે. એ મોટા પાઉચ છે. તો ભાઈ ડીઓ ડેપમાં બધી જ વસ્તુઓ માટેનું સોલ્યુશન છે. અમુક તો એમ લાગે કે આ પ્રોબ્લેમ નથી એ લોકો માટે એ વસ્તુ માટે સોલ્યુશન આપેલું છે. શો પીસ જોરદાર દેખાય છે બધા જ. વાહ અહીંયા બધા બેગ અને થેલીના સેક્શન
આપણે બોટલની થેલી મળતી હોય તો લઈ લઈએ. આપણા પાસે પડી છે. પડીશ હા. એટલે મને તો કોઈ દીધી જ નહીં. ઓહો બેગ એ ગાડીનું બેગ છે. ખબર નહીં શેના માટે છે. સ્કેટિંગના શૂઝ રાખી. સ્કેટિંગના પણ સ્કેટિંગના શૂઝ આમાં રાખશું તો આ તૂટી જશે નથી. Green colour. સ્કેટિંગના શૂઝ રાખવા હોય તો આ રીતની થેલી લેવી પડે. જ્યુટ બેગ આમાં નહીં રહે. આ તો ખાલી દેખાવમાં કાર જેવું છે એટલે એ જોતા લઈએ તો છે. શાહી ભોજન માટેની વસ્તુઓ અહીંયા છે. રાજા મહારાજાઓનું ભોજન કરવું હોય તો આમાંથી તમારે રોટલી રાખીને ખાવાની. વાહ યાર અહીંયા શિવજીને અખંડ અભિષેક થાય એ રીતનું શોપીસ છે. જોરદાર છે. બધા શોપીસ જોરદાર છે અહીંયા. તો ભાઈ ફાઇનલી રમકડાના સેક્શનમાં એન્ટર થઈ ગયા અને પ્રાંશુલ છે એ એઝ યુઝ્યુઅલ ગાડીઓથી ફેસિનેટેડ થઈ ગયો. પ્રાંશુલ નહીં હવે ગાડી નથી લેવી યાર. કેટલી બધી ગાડી લેશું આપણે. જોઈએ પહેલાં જતા આવીએ પછી પાછા આવશું એવું છે. ચલ પ્રાંશુલ અમને પાછો રમકડાના સેક્શનમાં લઈ જઈશ. હાલ આટો મારતા આવ્યો. ચલ તો આટો જ મારવાનો ને બીજું શું કરવાનું. A few moments later. પ્રાંશુલ બતાવું તો હાલે જ ને હરકું. અહીંયા ન ચલાવો. ફાઇનલી હવે બધું પેક કરાવીને નીકળીએ. ખાલી જોવામાં આટલી આઈટમ તો થઈ ગઈ. તો ભાઈ હવે ડીઓ ડેપમાંથી શોપિંગ પતાવીને નીકળીએ છીએ બહાર. તો ભાઈ હું પ્રાંશુલ ઓપન કરીએ છીએ ડીઓ ડેપમાંથી લાવેલી બધી વસ્તુઓને. જોઈએ કે હું મંગાવ્યું. હા એક તો પ્રાંશુલનું પ્લેન લીધું છે. પ્રાંશુલને તો ખાલી એ જ યાદ છે. જોઈએ બાકી હું લીધું હતું. તો સૌથી પહેલાં છે આ ડાયનોસોર વાળા સ્ટીકર્સ. 3D સ્ટીકર છે. આ હું બે છે પ્રાંશુલ આમાં. આ તો બે સ્ટીકર પ્રાંશુલ કેટલા બધા છે જો. અહીંયા છે અને આમ પાછળ છે. ઓહો જોરદાર. અને પ્રાંશુલનું ફેવરેટ પ્લેન ફ્રિક્શન બેઝ. અવાજ પ્લેન જેવો આવે. ગાડીવાળું બેગ. ખતરનાક છે પ્રાંશુલ ગાડીવાળું બેગ તો. ઓહો બીજું શું છે. મચ્છર મારવાનું મશીન. ઓકે મચ્છર મારવાનું મશીન છે. એ એક્સપેરિમેન્ટ જોઈએ કે કેવો છે. ઓ પ્રાંશુલ માટે નવો. આ શું છે પ્રાંશુલ. આ કપમાં શું છે. આ કોનું ફેસ છે. કુકુ ડોગ ફેસ છે કૂતરાનું. આ જોજો ભાઈ આ ફૂટે એવો છે. આ શું છે આ સાબુ રાખવાનું સાબુદાની. આ છે એ જોવાનું છે ચાલે છે કે નહીં વર્ક કરે છે કે મચ્છરને જીવજંતુ મારવાનું છે પણ જોઈએ હવે. આ પછી પેપર સોપ. ખતરનાક છે પેપર સોપ. કોમ્પેક્ટ પેકમાં જર્નીમાં કામ આવે એ રીતની વસ્તુ. હા પછી આ મારા માટે ડેન્ટલ ફ્લોસ. એકદમ સસ્તા છે ડેન્ટલ ફ્લોસ. ખરેખર ખતરનાક ડીલ હતી. ખાલી 16 રૂપિયામાં ડેન્ટલ ફ્લોસનું પેકેટ આપે છે. પછી બીજું શું છે. સેલ ઠીકઠાક સસ્તા હતા પ્રાંશુલ. સેલ ન લીધા હોત તો ચાલત પણ હવે જોતા હતા એટલે લઈ લીધા. બીજું શું છે જોતો. પ્રાંશુલ તને ઉધરસ થઈ ગઈ. ચીંગાવે ચોકલેટ ન ખાતો. ચોકલેટ બિસ્કિટ રહેવા દેજે. હા ડબલ એ બેટરી. બિલ તો ભેગું આવે જ ને. પછી પ્રાંશુલ આપણે તો ઘણું બધું લઈ આવ્યા છે. આ શું છે અને શું કહેવાય છે. આ બાથરૂમમાં રાખવાની હા ગોળીઓ. ફિનાઇલની ગોળી કે શું એને કહેવાય. ફિનાઇલની જ ગોળી હશે. સ્મેલ આવે એના માટે. અંદર નથી ઘૂસવાનું વસ્તુ કાઢ. બીજું શું છે. પાછું ફ્લોસ. હા આપણે 3 ફ્લોસ લીધા હતા. આ સેમ વસ્તુ છે અહીંયા રાખી દઈએ. બીજું શું છે જોતો. પ્રાંશુલ તો આખો અંદર ડૂબીને વસ્તુઓ કાઢે જાણે આમ દરિયામાંથી ન કાઢતો હોય. મોંઘી ચમચી. ઓ ભાઈ આ ચમચી ખતરનાક હતી. ચમચીમાં જબરજસ્ત ડીલ મળી ગઈ. આ ચમચી કેટલાની હતી યાદ નથી. 69માં આટલી બધી ચમચી. ચમચીની બિલ્ડ ક્વોલિટી એકદમ સખત છે. ચમચીની યાર કાંટાઈ લીધા હતા પ્રાંશુલ આપણે. એ સેમ પ્રાઇસના હતા. જો તો એમાં કાંટાઈ હશે. આ ચમચી છે ને એમાં. હા પછી આ વ્હાઇટ બોર્ડ માર્કર લીધી છે. હા પાછી એક ગોળી 2 ગોળી લીધી છે અને મૂકી દઈએ. ઓ પછી આ શું છે ડ્રેનેક્સ.
હા ડ્રેનેક્સ. પછી આ પેપર સોપ છે. આ થોડાક અલગ સાઇઝ ને શેપના પેપર સોપ છે, સ્ક્વેર શેપના પેપર સોપ. હા ચપ્પુ. આ પીઝા કટર છે. હા પીઝા કટર છે. આ પીઝા તો આપણે જનરલી ઘરે બનાવતા નથી એટલે ખબર નહીં કોઈ યુઝ થશે કે નહીં, પણ લઈ લીધું જ જોઈએ. હા આ ખતરનાક વસ્તુ છે કપૂર, ગાડીમાં રાખવા માટે, જેને લીધે સ્મેલ મસ્ત આવે. તો શરદી છે એમાં ફાયદો છે. તને શરદી થઈ જ ને? બીજું શું છે? એ આ લીધું તું? આ તો મને ખબર જ નથી. બહુ સસ્તું લાઇટર હે, 25 રૂપિયામાં લાઇટર. જોરદાર. પણ આ ચેક નથી કર્યું જોઈએ હાલે છે કે નહીં. આ શું છે? અચ્છા ઓ અગરબત્તીનું કેવડું મોટું પેકેટ છે. પંચમ પ્રીમિયમ અગરબત્તી 5 in 1. જોરદાર મોટું પેકેટ છે અગરબત્તીનું. ઓકે સેલો ટેપ. અરે બ્રાન્ચુ જે વધ્યું છે સિમ્પલી બહાર કાઢ ને, એમાં અંદર શું છે? આ શું છે? ઓકે આ ગાર્બેજ બેગ છે. હા કાંટા ચમચી મળી ગઈ ને. જો આ કાંટા ચમચી લીધી છે, એની ક્વોલિટી જોરદાર છે. ઓકે આ તો કપડાં સુકવવાની ક્લિપ. શું કહેવાય ક્લિપને? બેમ્બુ પેગ. બેમ્બુની. શું છે? 4 રૂપિયાનું છે. તો આ મોબાઈલ રાખવાનું છે પ્રાંજુ, બાકી કામનું નથી. પિરામિડ મોબાઈલ સ્ટેન્ડ. કમ્પ્લીટલી અનનેસેસરી પ્રોડક્ટ, પણ 4 રૂપિયામાં મળતી હતી એટલે લઈ લીધું હશે. પછી આ લગ્નમાં ચાંદલો કરવા માટે આપવાના કાર્ડ, લગ્ન અથવા કોઈ પણ પ્રસંગ ઇન શોર્ટ. ઓહ એ શું છે આવડું મોટું? આ તો ખબર નથી. ઓકે હા આ આપણી ઓલી હોય ને, શું હોય ને કહેવાય, બેસિન, વોશ બેસિન. વોશ બેસિનની સાઈડમાં રાખવાની વસ્તુ, એમાં કાંઈ પણ કચરો ફેંકવો હોય ને એના માટે છે. હા પાછું ડ્રેનેજ આવ્યું. ડ્રેનેજ વાળા આપણે 2-3 લીધા હતા. બે તો છે. હા કેવું 3 લીધા હતા. લાવ હજી એક છે. ઓ 4 લીધા હતા. ઓહો વાહ ડ્રેનેજ. અને ક્યાં નાખવાના ખબર છે? વોશ બેસિનમાં કચરો જમા થઈ ગયો હોય ને, હા એમાં નાખી દેવાના. હા બધી ખબર પડે છે. પછી શું છે? આ ભાઈ મોબાઈલ ને કોઈ જગ્યાએ ચોંટાડવું હોય તો મોબાઈલની પાછળ લગાવવાનું આ વેક્યુમ છે. હજુ કંઈ પતી ગયું? પતી ગયું, ખાલી થઈ ગયું પાછી કોથળી. હવે કાંઈ નથી. લે પ્રાંશુલ એમાં શ્વાસ રોકાય, કોથળી ન પહેરાય, મુંજારો થાય. છોડ દે. તો ભાઈ આટલી વસ્તુ લીધી હતી અને બિલ હતું, કેટલું બિલ આવ્યું હતું પ્રાંશુલ? 1584 સમથિંગ બિલ હતું. હા 1584. એમાં CGST અને SGST લાગેલું હતું. બાકી તો 1342માં જ પતી જાત. અને પ્રાંશુલ છે એનું પ્લેન છે એ રમવા માંડ્યો ફાઇનલી. પ્રાંશુલ જ્યાં સુધી રમકડામાંથી કાંઈ લઈ ન દીધું ત્યાં સુધી રમકડા સેક્શન જ અમને ઘુમાવ કર્યા. તો ભાઈ આ બધી વસ્તુ લીધી. જોઈએ આમાંથી અમુક વસ્તુ છે એ કેટલો ટાઈમ ટકે છે, કેમ કે ડિયોડેપ છે એમાં એવું કહેવાય છે કે અમુક વસ્તુ છે એ થોડીક ફ્રેજાઇલ ને તૂટી જાય એવી હોય છે. તો જોઈએ કેટલો ટાઈમ ટકે છે.